હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું એકદમ ટેસ્ટી મસાલા સાથે. એના માટે આપણે એક પરફેક્ટ મસાલો રેડી કરીશું. એના માટે મેં 50 ગ્રામ રાઈના કુરિયા લીધેલા છે, 3 મોટી ચમચી મેં મેથીના કુરિયા લીધેલા છે, 1 ચમચી વરિયાળી છે અને 1 ચમચી 15 થી 20 નંગ જેટલા મેં મરી લીધેલા છે. મેં એક મિક્સર જારમાં પહેલાં મેં વરિયાળી અને મરી જે છે એને અધકચરું પીસી લીધેલું છે. ત્યાર પછી આપણે જે અહીંયા મેં લીધેલા છે રાઈના કુરિયા અને 50 ગ્રામ છે વજનમાં, અને મેં અહીંયા 3 ચમચી મેથીના કુરિયા લીધેલા છે. એને આપણે અધકચરા પીસી લઈશું. આ રીતે મિક્સચરને ઓન ઓફ કરીને આપણે અધકચરું પીસી લેવાનું છે. ત્યાર પછી આપણે આ બધા જ કુરિયા લીધેલા છે એને એક આપણે બાઉલમાં કાઢીશું. આ રીતે તમે આમાં જોઈ શકો છો, અધકચરા આપણે પીસી લેવાનું છે. અને હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે એનો વઘાર કરીશું. એના માટે અમે અહીંયા આ રીતે વચ્ચે આપણે ખાડો રહે એ રીતે જગ્યા રહે એ રીતે આપણે બધા આને એડ કરી દેવાનું છે. અને ત્યાર પછી અહીંયા મેં મીડિયમ ગેસ ઉપર મેં અહીંયા 2 ચમચી તેલ ગરમ કરવા રાખેલું છે. આપણું તેલ ગરમ થાય, બહુ વધારે અત્યારે તેલ નથી લેવાનું, 2 મોટી ચમચી તેલ ગરમ કરવા રાખેલું છે. અને એમાં સહેજ આપણે બોળો એડ કરવાનો, તરત ઉપર આવે એવું તેલ આપણે પહેલાં ગરમ કરવાનું છે. અને ત્યાર પછી આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને થોડું નવસેકું રહે ત્યાર પછી જ આપણે આ બોળાની અંદર મિક્સ કરવાનું છે. ત્યાર પછી વચ્ચે મેં એક અડધી ચમચીથી ચોથા ભાગની હિંગ લીધેલી છે ચમચીના, અને અડધી ચમચી મેં અહીંયા હળદર લીધેલી છે. અને આ તેલ આપણું થોડું ઠંડુ પડે, નવસેકું સેજ રહે ત્યાર પછી આપણે આની અંદર મિક્સ કરવાનું છે. અને ત્યાર પછી આપણે આ બોળાની અંદર મિક્સ કરી દઈશું, તમે આમાં જોઈ શકો છો. અને આ આપણે મિક્સ કરીને ત્યાર પછી આપણે આની અંદર મીઠું અને મરચું પાવડર એડ કરીશું. અને આમાં મેં અહીંયા મીઠું લીધેલું છે, 3.5 ચમચી જેટલું મીઠું મેં એડ કરેલું છે. આટલા બોળા અહીંયા મેં 50 ગ્રામ રાઈના કુરિયા લીધેલા છે અને સાથે 25 ગ્રામ મેં મેથીના કુરિયા લીધેલા છે. મેથીના કુરિયા અડધા લીધેલા છે. અને એમાં મેં અહીંયા 2 ચમચી તેલ ગરમ કરીને લીધેલું હતું, તે મેં મિક્સ કરી દીધું છે. આમાં તમે જોઈ શકો છો સરસ સુગંધ આવી રહી છે. સહેજ નવસેકું ગરમ હોય ત્યારે એડ કરવાનું. અને 3.5 ચમચી મેં અહીંયા મીઠું લીધેલું છે. અને ત્યાર પછી મેં અહીંયા 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, તમે પેલું મરચું પણ લઈ શકો છો. અને આ બધી જ વસ્તુને આપણે સરસ આ બોળા જોડે મિક્સ કરી લેવાની છે, આ કુરિયા જોડે. તમે આમાં જોઈ શકો છો કે એકદમ સરસ આપણો આ આચાર મસાલો બનીને રેડી થઈ ગયો છે. અને તમે આને સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવે ત્યારે આપણે આ મસાલાને એમાં મિક્સ જ કરવાનું હોય છે. આપણો આચાર મસાલો બનીને રેડી થઈ ગયો છે અને આને કશું થતું નથી. આ લાંબા સમય સુધી આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે હવે અહીંયા મેં 2 વજનમાં 250 ગ્રામ કેરી લીધેલી છે, 2 નંગ અહીંયા કેરી છે અથાણા માટે. અને એનો ઉપરનો ભાગ આપણે કાઢીને એના આપણને પસંદ હોય એવા આપણે પીસ કરી લેવાના છે. મેં અહીંયા મીડિયમ પીસ કરેલા છે કેરીના. વચ્ચેનો ગોઠલાનો ભાગ કાઢીને આપણે એના કેરીને સમારી લેવાની છે સરસ રીતે. આ રીતે મેં કેરી અહીંયા ગોઠલાનો ભાગ વચ્ચેથી કાઢીને આપણે એનો કેરીને સમારી લઈશું, બધી જ કેરીને. આ રીતે મેં અહીંયા કાચી કેરીને પહેલાં સમારી લીધેલી છે. ત્યાર પછી આપણે આ કેરીને થોડીવાર હળદર મીઠામાં એડ કરીશું, એટલે સરસ મીઠું આપણી કેરીમાં ચડી જાય. અહીંયા મેં આ કેરીને એક બાઉલમાં આપણે એડ કરી દઈશું. અને તેમાં મેં અડધી ચમચી નમક એડ કરેલું છે. અને ત્યાર પછી હળદર પાવડર મેં ચમચીના 3 ભાગનો હળદર પાવડર લીધેલો છે, તે એડ કરેલો છે. અને ત્યાર પછી આપણે આને સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતે. અને ત્યાર પછી એને ઢાંકીને આપણે રાખી દઈશું, એટલે થોડીવાર પછી આપણે આની અંદર હળદર અને મીઠું ચડી જાય અને સરસ આપણો અથાણાનો ટેસ્ટ આવે. આ રીતે આપણે ઢાંકીને મેં 2 કલાક 3 કલાક માટે રાખી દીધું હતું, એટલે તમે જુઓ છો કે મીઠાનું અહીંયા પાણી થઈ ગયું છે. હવે આપણે આ કેરીને થોડીવાર ઝારામાં કાઢી લઈશું અને થોડીવાર એને સુકાવા દઈશું. ત્યાર પછી આપણે આને અથાણું રેડી કરીશું.
અહીંયા અથાણું બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી મેં અહીંયા તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ સરસ ગરમ થાય આ રીતના બોળો અંદર એડ કરીશું તો ઉપર આવે તરત જ આપણું તેલ ગરમ થઈ ગયું છે. ત્યાર પછી આપણે ગેસને ઓફ કરી દઈશું અને થોડું નવસેકું તેલ રહે ત્યાર પછી આપણે એક બાઉલમાં આ તેલને એડ કરવાનું છે અને ત્યાર પછી આપણે આ તેલની અંદર જે આપણો આચાર મસાલો રેડી કરીને રાખેલો છે તેમાંથી આપણે 4 મોટી ચમચી ભરીને આમાં આચાર મસાલો એડ કરીશું અને ત્યાર પછી આપણે જે કેરી થોડીવાર સુકાવા મૂકેલી છે એને આની અંદર એડ કરીશું. આને આપણે ઓઇલ જોડે મિક્સ કરી દેવાનું છે આચાર મસાલાને અને ત્યાર પછી આપણે જે અહીંયા કેરી રેડી કરીને રાખેલી છે હળદર મીઠાના પાણીમાંથી કાઢીને એને થોડીવાર સુકાવા દીધી છે તે કેરીને આપણે આની અંદર એડ કરી દેવાની છે. અહીંયા આપણું તાજું કાચી કેરીનું અથાણું બનીને રેડી થઈ ગયું છે અને આમાં તમે થોડું સેજ ખાટું એવું લાગે તો તમે અડધી ચમચી જેટલી સાકર એડ કરી શકો છો, ખાંડ. અહીંયા આપણું ઇન્સ્ટન્ટ અથાણું બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આને તમે 2 અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી શકો છો, કશું થતું નથી અને એકદમ ટેસ્ટી તાજું અથાણું બનાવીએ તે લાગે છે. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.